નમસ્કાર. ચાલો આજે સફર કરીએ એક એવા શહેરની જે સોનાની મૂરત તરીકે ઓળખાય છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ સુરતની. તાપી નદીના કિનારે વસેલું આ શહેર એટલે ઇતિહાસ, ઉદ્યોગ અને સ્વાદનો એક અનોખો સંગમ. તો ચાલો આજે આપણે સાથે મળીને સુરતની આ ખાસિયતોને જરા નજીકથી જોઈએ. ચાલો શરૂઆત જ એક એવી હકીકતથી કરીએ જે સાંભળીને કદાચ નવાઈ લાગશે. વિચારો, આખી દુનિયામાં જે હીરા વેચાય છે એમાંથી દર 10માંથી 9 હીરા ક્યાં તૈયાર થતા હશે? જી હા, આપણા સુરતમાં. સુરતની ધરતી પર એને ઘડવામાં આવે છે, પોલિશ કરવામાં આવે છે. આ એક જ આંકડો 90% સુરતની તાકાત સમજવા માટે બસ છે. આ કોઈ નાની સૂની વાત નથી. પણ શું સુરત એટલે માત્ર હીરા? ના, બિલકુલ નહીં. એ તો ખેર એનું એક પાસું છે. આ શહેરની તો ઘણી બધી ઓળખ છે અને એ જ તો એની ખૂબી છે. એક તરફ હીરાની ચમક છે તો બીજી તરફ રેશમ જેવી મુલાયમતા પણ છે. જો સુરત વિશે વાત કરીએ તો એને ઘણા બધા ઉપનામો મળ્યા છે. સૌથી પહેલાં તો ડાયમંડ સિટી, એ તો આપણે જોયું જ, કેમ કે દુનિયાના 90% હીરા અહીં બને છે. પછી આવે છે સિલ્ક સિટી અથવા ટેક્સટાઇલ સિટી. ભારતનો આખો કાપડ ઉદ્યોગ જાણે અહીં જ ધબકે છે. પણ વાત અહીં અટકતી નથી. એને ગ્રીન સિટી અને દેશના સૌથી સ્વચ્છ શહેરોમાંનું એક હોવાનું ગૌરવ પણ મળ્યું છે, જે સુરતીઓ માટે ખરેખર ગૌરવની વાત છે. તો આજના સુરતની જે આટલી બધી ઓળખ છે એનો પાયો ક્યાં છે? એના સમૃદ્ધ ઇતિહાસમાં. તો ચાલો થોડા સમય માટે આપણે ભૂતકાળમાં જઈએ અને જોઈએ કે સદીઓથી સુરતે પોતાનું નામ અને મહત્વ કેવી રીતે જાળવી રાખ્યું છે. બહુ જૂના સમયમાં સુરત સૂર્યપુર તરીકે ઓળખાતું હતું. પછી આવ્યો મુઘલ કાળ અને ત્યારે તો સુરત મક્કા જવા માટેનું એક મોટું આંતરરાષ્ટ્રીય બંદર બની ગયું હતું. પણ ઇતિહાસમાં એક મોટો વળાંક આવ્યો વર્ષ 1612માં. ત્યારે શું થયું? અંગ્રેજો એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી અને એમણે વ્યાપાર કરવા માટે પોતાની સૌથી પહેલી કોઠી ક્યાં સ્થાપી? સુરતમાં. અને આ એક એવી ઘટના હતી જેણે આખા ભારતના ઇતિહાસનો રસ્તો જ બદલી નાખ્યો. તો આટલો ભવ્ય ઇતિહાસ સાચવીને સુરત આજે આધુનિકતાની દોડમાં પણ સૌથી આગળ છે. તો ચાલો હવે એ જોઈએ જે સુરતની અસલી શાન છે. એવી વસ્તુઓ જે એના ભૂતકાળને એના ભવિષ્ય સાથે જોડે છે. સુરતની જે ખરી સુંદરતા છે ને, એ એના જૂના અને નવા રૂપના મિશ્રણમાં છે. જુઓ, એક બાજુ છે તાપી નદીના કાંઠે ઊભેલો પેલો ઐતિહાસિક સુરતનો કિલ્લો, જે એના ભવ્ય ભૂતકાળની યાદ અપાવે છે. અને બીજી જ બાજુ છે એ એકદમ આધુનિક સુરત ડાયમંડ બોર્સ. આ બિલ્ડિંગ આજે સુરતની આર્થિક તાકાતનું સૌથી મોટું પ્રતીક છે. અને હા, આ જે સુરત ડાયમંડ બોર્સ છે ને, એ કોઈ એવી તેવી બિલ્ડિંગ નથી. જાણીને આશ્ચર્ય થશે કે એણે અમેરિકાના પેન્ટાગનને પણ પાછળ છોડી દીધું છે અને હવે દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ છે. વિચારો, દુનિયાની સૌથી મોટી! આ એક જ વાત સાબિત કરે છે કે દુનિયાના વેપારમાં સુરતનો દબદબો કેવો છે. સારું, આ મોટી મોટી વાતો તો થઈ, પણ જો ફરવા જવું હોય તો સુરતમાં જોવાલાયક જગ્યાઓની પણ કોઈ કમી નથી. ત્યાંનો ડુમસ બીચ એની કાળી રેતી માટે બહુ ફેમસ છે. બાળકો અને વિજ્ઞાનના શોખીનો માટે સાયન્સ સેન્ટર છે, જ્યાં મ્યુઝિયમ અને પ્લેનેટોરિયમ બધું જ છે. અને હા, જગદીશચંદ્ર બોઝ એક્વેરિયમ, જે ભારતના સૌથી મોટા એક્વેરિયમ પૈકી એક છે, ત્યાં તો જવું જ રહ્યું. ઓકે, તો આપણે ઇતિહાસ જોયો, મોટા મોટા બિલ્ડિંગ્સ જોયા, પણ કોઈ પણ શહેરની અસલી ઓળખ તો ત્યાંના લોકો અને એમની સંસ્કૃતિથી જ થાય છે. અને જો સુરતની વાત કરીએ ને, તો એની સંસ્કૃતિનો જીવ તો એના ખાવા પીવામાં વસેલો છે. તો ચાલો હવે સીધા સુરતના સ્વાદની કલીઓમાં જઈએ. સુરતના ખાવા પીવા વિશે એક કહેવત બહુ જ પ્રખ્યાત છે: સુરતનું જમણ અને કાશીનું મરણ. આનો મતલબ શું? મતલબ બહુ સીધો છે કે જીવનમાં જો બે શ્રેષ્ઠ અનુભવો હોય તો એ છે સુરતમાં જમવું અને કાશીમાં મૃત્યુ પામવું. હવે આના પરથી સમજી લો કે સુરતીઓ માટે ખાણીપીણીનું કેટલું બધું મહત્વ હશે. તો સુરતમાં શું ખાવું? લિસ્ટ તો બહુ લાંબુ છે, પણ અમુક વસ્તુઓ તો ખાસ છે. જેમ કે લોચો. અરે, લોચો ખાધા વગર તો સુરતની ટ્રીપ જ અધૂરી ગણાય. એ ત્યાંનું સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પછી શિયાળામાં સુરતી ઊંધિયું. એનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. તહેવારો હોય એટલે ઘારી તો જોઈએ જ, અને ખમણ ભજીયા એ તો સુરતીઓની રોજની શાન છે. સાચું કહું તો અહીંનો સ્વાદ એવો છે ને કે ભૂલ્યો ભૂલાય નહીં.
તો આ જમણ અને જલસાની પાછળ એક મજબૂત અર્થતંત્ર પણ છે. આપણે હીરા અને કાપડની વાત તો કરી જ, પણ એ સિવાય જરીકામ અને પેટ્રોકેમિકલ્સ પણ અહીંના મુખ્ય ઉદ્યોગો છે, ખાસ કરીને હજીરા વિસ્તારમાં. ત્યાં તો રિલાયન્સ, અદાણી, ઓએનજીસી જેવી કેટલીય મોટી કંપનીઓના પ્લાન્ટ આવેલા છે. આ બધું જ મળીને સુરતની આર્થિક કરોડરજ્જુ બનાવે છે. તો આ છે સુરત, જ્યાં ઇતિહાસનો વારસો છે, ઉદ્યોગની તાકાત છે અને સ્વાદની એવી મજા છે કે શું કહેવું. ત્રણેયનો એક અદ્ભુત સંગમ. તો સવાલ એ થાય છે કે હીરાની જેમ સતત ચમકતું આ શહેર હવે ભવિષ્યમાં કઈ નવી દિશા પકડશે, વિકાસની કઈ નવી ઊંચાઈઓ પર પહોંચશે, એ જોવું ખરેખર ખૂબ જ રસપ્રદ રહેશે.